तब करतर भगवान મને એક સપનું આપ્યું પૂંજારીજી। કયા સપલા આપ્યા? અરે પૂંજારી સપનાની વાત સપનાની વાત કરું છું પૂંજારીજી। એ શું કહેવાય? ભગવાન મને દર્શન આપ્યા સપનામાં। કોણ આવ્યું? હા પૂંજારીજી। શું કીધું હોણામાં? તમને જ ખબર? હું તો કાઈને હોઈ ગયો તો મને કાઈ ખબર ન। એવું છે? મને એમ કીધું છે કે ભગવાન ભોળાનાથ કોઈના પુત્ર થયા નથી ને થવાના પણ નથી, તો મને દ્વારકા જવાનું કીધું છે। એમ ક્યાં કોઈના પુત્ર ચાન થવાના? આપણે હું તો દ્વારકા જાઉં ને પૂંજારીજી, તમે અહીંયા જો તો આપણે દ્વારકા મળીએ। आज मारा स्वामी ना दिलदार के अर्थ भरा યાદે યજમલ કાહું ને જદી તમે ગાંભાળો રે। मारा स्वामी ना कहे ने नारायण सांभळ रे કરું મારા દિલડાની વાત અજમલ કહું ને જદી તમે ગાંભાળો રે। करो तुम तुम्हारा दिलडानी बात स्वामी ना कहे ने रानी सांभळ रे। અરે સતી હા સ્વામીનાથ ઘોર જંગલની અંદર એક નાનું એવું શિવજીનું મંદિર હતું। હું ત્યાં જ્યારે ભગવાન તપ કરતો ભગવાન ભગવાન મને સપના રૂપી દર્શન આપીને કીધું કે હે રાજા અજમલ તમે દ્વારકા જાઓ, દ્વારકાનો નાથ જરૂર તમારા દુખડા ભાંગશે, કારણ કે સત્યા ભગવાન ભગવાન કોઈના પુત્ર થયા નથી થવાના પણ નથી, તો તમે મને હવે આજે કોઈ રજા આપો તો દ્વારકા સુધી જઈ આવું છે। એ સ્વામીનાથ તમારે દ્વારકા જવું હોય ને તો મારી કોઈ ના, પ્રભુના દરબારમાં જવું હોય તો ખાલી હાથે ન જવાય। તમે થોડી વાર આરામ કરો તો હું થાળ બનાવી આપું। બહુ સરસ। એવા સવાત છે રગીના સવાત છે રગી લાડુ બનાવવા પાસ રે પ્રભુને જમાડી પતિ જમજો રે। એવા સવાત છે રગીના સવાત છે રગીના લાડુ બનિયા રે મારા નાથને માડો પૂર્ણ ભાવથી હોજી ભરીને લાવો ભરીને લાવો ગંગા જમના એવા પ્રભુનો પકાડો પ્રભુના પાવઠાઓ તમને રાજ દ્વારકા આજે ભોગનગર થી રાજા અજમલ ચાલ્યા રે। મને મંદિર મોજાયા ડુવર જમતા ભગવાનથી રાજા સામિયા એ હોનાની નગરી વાળો દેવ મારો દ્વારકા વાળો, સોનાની નગરી વાળો દેવ મારો દ્વારકા ગંગા બાપાનો ગગની ભરકે જોયું મારું હરખે કાળા કાળા કાનજીને રૂપાળા રણછોડ રાધે ગોવિંદા રાધે ગોવિંદા। लगाओ आसन लगाओ, बढ़िया आसन लगाओ। અહીંયા પણ દૂર દૂર જાફર કે છે તજા હશે ને મંદિર હશે ને મંદિર હશે ને પૂંજારી જરૂર બેઠા છે। હોય જ તે ને, લાઈ જને તપાસ કરી લો। તપાસ જ કરે ને। એ પૂંજારીજી ભાઈ દ્વારકા દેવી પૂંજારીજી जय रणछोड़ એ પૂંજારીજી रो सोलाजी को आएगा દેખ કે આતી ના। देख के आएगा। બોલો બોલો ભક્તરાજ। અરે પૂંજારીજી મંદિર શાનું છે? મંદિર મારા બાપ એ તો અમને ખબર છે તમારું છે, પણ અંદર મૂર્તિ શાની છે? મૂર્તિ મારા બાપની। અરે કયા ભગવાનની સેવા પૂજા કરો છો એમ પૂંજારીજી? મૂર્તિ મારા બાપની। લાગે છે કે પૂંજારી તમને આમાં કઈ ખબર નહીં પડે, તમારા ગુરુજીને બોલાવતા હતો। મારો ગુરુ ઈ બે પાન છે, તો જગાડો એને તો પૂંજારીજી। એ અત્યારે તપમાં બેઠા છે। તો અમારે શું કરવાનું પૂંજારીજી? તમારે ઘરે વહી જવાનું।
ઘરે જાવ ન થાય ભગવાનને થાળ જમાડાવ્યા છે પણ કયા હું હામો સૌ સાક્ષાત પણ કયા ભગવાન છે એમ તો ખબર પડે ને 52 પડસા પૂછી દેશે ના 53 માં હા પણ કયા ભગવાન છે અહીંયા પૂંજારીજી હું પોતે જ ભગવાન છું તા બેઠા એ હનુમાન દાદા બોલાવો તો પૂંજારીજી બોલાવો પડશે હનુમાન દાદા બોલો બોલો બોલાવો બહાર ઉભા રહેજો गुरुजी क्या है कोई भक्तराज आती ना है देख लेना અરે પૂંજારીજી મંદિર શાનું છે આ બાપુનો બેટા ને એક જ સવાલ જય ગિરનારી કોઈને મગજ મારે અરે પૂંજારીજી હું ક્યાં કઈ મગજમારી કરું છું તમને ઝુકેગા નહીં પૂછું સાલા કયા ભગવાનની સેવા ઝુકેગા પૂજા નહીં ये तो जूनो થઈ ગયું બાપુ હવે તમે કયા ભગવાનની સેવા પૂજા કરો એમ પૂંજારીજી ગમે તો સૌને કહેજો ના ગમે એમને કહેજો હા પણ અમે તમને કેવી છે ને પૂંજારીજી બાપુ ટેન્ડિંગ લાગશે વાર પણ આવશે મજા બાપુ ટેન્ડિંગ બોલ તો ગાવ ને લાગશે વાર પણ પેલું આવશે ગાઈ નાખો જાગો 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 મારા ભક્ત અજમલ જાગો તને હુલુલુલુ હુલુલુ અરે હું તમને એમ કહું તમે કયા ભગવાનની સેવા પૂજા કરો ગૂગલ અત્યારે શેવડીનો રસ કાઢે છે એટલે જવાબ નહીં આપે તો તમે જવાબ આપો પૂંજારીજી માંગે વિશ આપે તે જય દ્વારકાધીશ વાહ વાહ પૂંજારીજી વાહ તમારે દ્વારકાધીશને થાળ જમાડવાનો છે લાવો જમાડી દે નહીં નહીં પૂંજારીજી આ 5 લાડુ મારા સતી ભાવથી વેળાસ તમારે મારા હાથે જમાડવાનો છે तुम्हारे सके तुम्हारे वांदरियों को 30 के लिए जोगी बाबा बन गया सब मोह माया से હા પૂંજારીજી તો હું થાળ જમાડ દઉં ને હસોડો હસોડો જમાડો છોટો છોટો જે જમાડો એ જમાડો ફટાફટ ફટાફટ પૂંજારીજી પછી કઈ તમારી કરતા અવતાળ મારે છે પૂંજારીજી જય હો હા પૂંજારી મારે જમા હે જમા આવો જ છો માન જાયા તમે જાયા પડી સાંજ તોય ઘેરે આવ્યા જમવા આવો સુમાના જાયા બડી હાથ તોય ઘેરે નોયા મારે વળી તમારી સેવા બડી તમારે રોજ ભાવે તમને સેવ રોજ ભાવે છે હે હારે કાલ ખાધી તો એના દરાણા પડી સાંજ તોય ઘેરે આવ્યા માર ગલે ખાધી કોઈ નો ધરાયા અડી સાંજ તોય ઘેરે નોયા મારે જમા એ જમા રોજ સુમાન જાયા તમે જાયા પડી સાંજ તોય ઘેરે આવ્યા મારે જમવા આવો સુમાના જાયા બડી હાથ તોય ઘેરે નોયા મારે મેં તો રાંધો દૂધ પાણી મેં તો રજો દૂધ પાક એ ભાત ભાત નાચ જાગ બાત ભાત ના શાક પૂરી પાડલ ભજીયા દળાયા દળાયા પડી સાંજ તોય ઘેરે આવ્યા હર પુરી પાપડ ને ભજીયા તળાયા બડી હાથ તોય ઘેરે નોયા મારે જમા રોજ સુમાન જાયા તમે જાયા પડી સાંજ તોય ઘેરે આવ્યા જમવાયા મોજ સુમાના જાયા બડી હાથ તોય ઘેરે નોયા મારે કષ્ટ મંડળ નાના કૃષ્ણ મંડળ નાના દર્શન સોની નાના દર્શન જોને નાના તારા સપોન મંડાર ખાયા પડી સાંજ તોય ઘેરે આવ્યા હર તારા ભક્તોના મનડા હરખાયા બડી હાથ તોય ઘેરે નોયા એ તમે વેલા વેલા આવો મારા વાલમાં તમે વેલા વેલા આવો મારા વાલમાં એવા જો મોને પધારો રણ છોડ રાયજો એવા જો
આજ આટલી એટલી વિનંતી કરવા છતાં પણ પ્રભુ તમે મારો થાળ નથી જમતા પ્રભુ. અરે પ્રભુ તમે તો શબરીબાઈના હેઠા બોર ખાધેલા છે. ભક્ત અજમલ થાળ જમવા શું વાંધો છે પ્રભુ તમને? ઈ બાઈ હતી તો બાઈ છો. અરે પ્રભુ હે કાળિયા ઠાકર હે રણછોડ રાય આ જમી લો જમી લો જમી લો કે આજ પ્રભુ મારો ગળું સુકાય છે છતાં પણ પ્રભુ તમે મારો થાળ નથી જમતા હા અમે પ્રભુ. બિસ્લેરી પડી. હે કાળિયા ઠાકર પ્રભુ તમે તો વેદુજી ને એટી ભાજી ખાધેલી છે. ભક્ત અજમલ થાળ જમવા શું વાંધો છે પ્રભુ તમને? એમ તો સંસ્કૃતના રેસ્ટોરન્ટના ઢોસા જ કયો. હે કાળિયા ઠાકર હે રણછોડ રાય જો તમારે મારો થાળ ન જમવો તો કઈ વાંધો નહીં પ્રભુ. પ્રભુ તમે તમારા શરણ લાંબા કરો તો શરણ પખાડીને શરણ મત લઈ લો. હે કાળિયા ઠાકર હે રણછોડ રાય આજ આટલી એટલી વિનંતી કરવા છતાં પણ પ્રભુ તમે મારો થાળ નથી જમતા. આજ મારી ધીરજ અહીંયા ખૂટે છે. લાગે છે કે પથ્થરની મૂર્તિમાં પ્રાણ નહીં હોય. કળયુગમાં કે નમસ્કાર વિના નમસ્કાર ની બોલ કરે ત્યારે જમવું છે કે નહીં? तू एसएस का बोल लगा के बैठ गया, देख ले मंदिर में क्या हो गया, देख ले एसएस का बोल लगा के बैठ गया, समझ में नहीं आता इसको साला को। આ હું કર્યો ભક્તરાજ. અરે પુંજારીજી ભગવાનની સામે કેટલા બધા કાલાવાલા કરે. ભગવાન મારો થાળ ન જમા પુંજારીજી. ભગવાન કાલા પીવો કોઈ દે. અરે એમ નથી કહેતો ભગવાનની કેટલી બધી પ્રાર્થના કરી ભગવાન મારો થાળ ન જમા એમ પુંજારીજી. પ્રાર્થના ભગવાન અમે કરાય. તો કોને સામે કરે પુંજારી? અમારી બે અમે કરાય. મારે પણ તમને નહીં ભગવાનને થાળ જમવાનો નતો ને પુંજારીજી. બે જમે એવા જ છે. હા પણ મારે તમને નહીં ભગવાનને જમવાનો હતો પુંજારીજી. આ મૂર્તિ ખંડક કી નહીં કી. તો કેમ આ ભગવાન જમ્યા નથી પુંજારીજી? એમી બે સેવી તો ખરા. મારે તમને નહીં ભગવાનને થાળ જમવાનો છે પુંજારીજી. ભગવાન ખોટા છે આ પુંજારીજી? ઈ ભગવાન નો જમે. તો ક્યાં કયા ભગવાન જમે? એમી જમે. તમને નહીં ભગવાન. મારે ભગવાનને થાળ જમો તમને તમે જમ્યા ભગવાન દેખાડો. તમે ભગત છો. તમે મને જમ્યા ભગવાન દેખાડો તો પુંજારી. જમે એવા ભગવાન જોવો છે. હા પુંજારી. કાંઈ બેઠા. ઈ નહીં ઈ નો જમે તો આ જમી જ લે. ફાઇનલ વાત છે. એવું છે પુંજારી. આ ભગવાન નહીં જમે થાળ? હું જમી લઉં એમ તો કહું છું. આ પણ પડ્યા તો તમે જમી લો બીજું હું પુંજારીજી. આઠ સાલે અઠવાડો ખવરો દીના. તો મને જમ્યા ભગવાન દેખાડો પુંજારી. તમે એવો ભગવાન જોવો તો મારા બાપુને બોલાવો. બોલો બોલો. હું જગાડતા હું. ગુરુજી क्या है આ ભક્તરાજ મૂર્તિ ખંડક કી નહીં કી છે. यहाँ सती है लाडू जमाड़ा આ કેદુના પરેશાન કરતી ના હે. उसको दरिया में फेंक दो. आऊ कोई नौकर ना कराय भाई, आऊ ना कराय। હું છું પુંજારીજી? ભગવાન ને કાલા પાઈ દીધા બાપુ. बेवड़ा कर दीदा કાલા નહીં ભગવાનની કેટલી બધી પ્રાર્થના કરી ભગવાન મારો થાળ ન જમા પુંજારી. प्रार्थना जो हम रोडे रखड़े, प्रार्थना आरती एकदम रोडे रखड़े हमारे पास। એમ પુંજારી. ભગવાન મારો થાળ ન જમા એટલે મને ગુસ્સો આવ્યો. ભગવાનને જળને જારી મારી પુંજારી. जीव इच शिव, હા પુંજારીજી. तू ही तू, આ તો મને તમે ભગવાન દેખાડ્યું तू પુંજારી. ही तू, तारा आत्मा इत परमात्मा, बाकी બધું ખોટું, હા પુંજારી. એ બાપુ બધું ખોટું। આ બાપુ આ ભગત છે. શું લાગે તને? શું લાગે? આ બધું જો ને મૂર્તિ ખંડક કી નહીં કી મને નથી લાગતું. ગોપાલ નો મુખવાસ લાગે. ગોપાલનો મુખવાસ, આ મોલની મુખવાસ છે। જમે ભગવાન દેખાડજો પુંજારીજી. મીઠા માવા વાળો સોસ, હા પુંજારીજી. હા હા કે પુંજારી. કાશી હાથી દેશી વરિયાળી પાવડર, ગમે યાર છે પુંજારીજી. હાલો દેખાડો। જોજો હરખો। એ બાપુ ઓલો અમદાવાદ વાળો રોડ દેખાડજો. ના ના, કાશ્મીર વાળો, રફ રસ્તા વાળા। બહુ સારું પુંજારી. ઉભો તો રહ્યો, બહુ ઉતાવળ તમારે હો, બહુ ઉતાવળ છે તમારે। પછી તમને આગળ મૂકી દો હા પુંજારી. આન પર એલ ગાર્ડન પાટા વાળા, બહુ સારું પુંજારીજી. આન પર રસ્તા વાળા। બહુ સારું.